નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટમાં અશાંત ધારાના પાલન મામલે પોલીસ ચેકિંગ હાથ ધરાયું. ગાંધીગ્રામ પોલીસ દ્વારા વિધાનસભા ક્ષેત્ર 69 અને વોર્ડ નંબર 2 માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સુભાષનગર, ધ્રુવનગર ખાતે સઘન ચેકિંગ કરાયું. મહત્વનું છે કે તાજેતરમાં ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા કલેક્ટરને આ અંગે રજૂઆત કરાઈ હતી. વોર્ડ નંબર 2 માં અશાંત ધારાની શરતોનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાની રજૂઆત તેમણે કરી હતી. ત્યારે રજૂઆતને લઈ પોલીસ દ્વારા શકમંદ વ્યક્તિઓના દસ્તાવેજ, ભાડા કરાર સહિતની વિગતો ચેક કરવામાં આવી. રહેવાસીમાં કાંઈ તકલીફ નથી. અમારે જૂના બધા જે ભાઈચારાથી તે રહે જ છીએ. અમે તકલીફમાં કાંઈ નથી. પણ જે નવા આવે છે એમાં અમુક ન્યુસન્સ હોય છે, જે અમે કલેક્ટર સાહેબને રજૂઆતમાં લેખિતમાં જાણ કરી છે. જે અમારા ન્યુસન્સ છે કે ભાઈ આ રીતે કઈ રીતે પરવાનગી મળે છે એમ, બરાબર ને. મેઇન તકલીફ તો આ જ છે, પરવાનગી મળી કેમ જાય છે. ધારાસભ્ય દર્શિતાબેન દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટરને, અને તેને ધ્યાને રાખીને જ પોલીસે ચેકિંગ હાથ ધર્યું. અશાંત ધારાના પાલન મામલે પોલીસે સર્ચ હાથ ધર્યું હતું. જે નવા લોકો આવી રહ્યા છે તેમના દસ્તાવેજ અને ભાડા કરાર સહિતની વિગતો ચેક કરવામાં આવી. કોઈ શકમંદ વ્યક્તિ તો નથી તે પણ તપાસવામાં આવ્યું. સ્થાનિકો અને એમએલએની રજૂઆતને ગ્રાહ્ય રાખીને પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. વોર્ડ નંબર 2 માં અશાંત ધારાની શરતોનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાની રજૂઆત હતી. તેના આધારે જ પોલીસે તપાસ કરવા માટે ત્યાં પહોંચી. વિધાનસભા ક્ષેત્ર 69 અને વોર્ડ નંબર 2 માં આ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વિધાનસભા ક્ષેત્ર 69 અને વોર્ડ નંબર 2 ના સુભાષનગરમાં હાલ પોલીસ દ્વારા છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આપને મારી પાછળના હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 ના દ્રશ્યો છે કે જ્યાં હાલ ગાંધીગ્રામ પોલીસ દ્વારા અશાંત ધારા મામલે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે કે જેમાં 10 જેટલા શકમંદોનું આ લિસ્ટ છે તે બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તાજેતરની અંદર જ વિધાનસભા ક્ષેત્ર 69 ના જે ધારાસભ્ય છે દર્શિતા શાહ, તેમના દ્વારા ખાસ કરીને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. અને કલેક્ટરને રજૂઆત કરીને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વોર્ડ નંબર 2 માં અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો છે, અને તેને જ લઈને હાલ અત્યારે પોલીસ દ્વારા ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે ગાંધીગ્રામ પોલીસ છે તે હાલ અત્યારે સુભાષનગર ખાતે પહોંચી છે, અને તમામ જે મિલકત ધારકો છે તેમની પાસેથી તેમના દસ્તાવેજ સાથોસાથ ભાડા કરાર સહિતની વિગતો છે તે હાલ અત્યારે માંગવામાં આવી રહી છે અને ક્રોસ વેરીફાઈ છે તે પણ ખાસ કરીને એસએલ ગોહિલ કે જે પીએસઆઈ છે તેમના નેતૃત્વની અંદર આ જે ટીમ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે ત્યારે પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ આખરે શું સામે આવે છે, વોર્ડ નંબર 2 ની અંદર અશાંત ધારાનો ભંગ થાય છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચાર બનાસકાંઠાથી. કલેક્ટર કચેરીમાં પોલીસ બંદોબસ્ત. કલેક્ટર કચેરીની તાળાબંધીની ચીમકી અપાઈ હતી. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે આ ચીમકી આપી હતી. પાલનપુરમાં કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં નવી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાના અમલ કરાવવાની માંગ. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે. બનાસકાંઠાથી સમાચાર. આધાર કાર્ડ માટે લાંબી લાઈનો લાગી છે. પાલનપુર પોસ્ટ ઓફિસમાં લાઈનો જોવા મળી. કાતલ ઠંડીમાં લોકો ઠૂંઠવાયા. સવારથી જ લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. નાના નાના બાળકો સહિત અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આધાર કાર્ડની બીજી કીટ મૂકવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. સુરત જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. કીમ વિસ્તારની બેંકમાં તસ્કરો ત્રાટક્યા. બેંકના પાછળના ભાગે બાંખોરું પાડી બેંકના લોકરમાં ઘૂસ્યા તસ્કરો. બેંકના 6 લોકર પણ તોડ્યા. ઘટનાને પગલે સુરત જિલ્લા એસઓજી, એલસીબી અને કોસંબા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. કટર મશીનથી દિવાલના સળિયા તોડ્યા હતા. બેંકના અધિકારીઓ, કર્મચારીઓની પૂછપરછ હાથ ધરાઈ. કેટલા મુદ્દામાલની ચોરી થઈ એ હજુ જાણવા નથી મળ્યું. આ તરફ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે ઘટના સ્થળે જઈને નિરીક્ષણ કર્યું. આટલી મોટી બેંક છતાં બેંક દ્વારા સિક્યોરિટી ગાર્ડ મૂકવામાં ન આવ્યો હતો. બેંકના પાછળના ભાગે ફક્ત પ્લાસ્ટિકનો તકલાદી દરવાજો છે. સ્થળ પરથી શંકાસ્પદ પ્રવાહીની પોટલીઓ, કાકડીઓ મળી આવી. આપણે જે કિમ ચોકડી
પાલોદ આઉટપોસ્ટ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જે સેફ ડિપોઝિટ લોકર્સ છે ત્યાં પાછળની બાજુનું એક રૂમમાં બકોરું પાડી અને 6 જેટલા લોકરમાંથી કરફોડ ચોરી થયેલાની અત્યારે હકીકત જણાય છે. હજી એ લોકરમાં કોનું છે, લોકરમાં હતું, એની તમામ વિષયોની અત્યારે પ્રાથમિક માહિતી પોલીસ લઈ રહેલી છે. અરવલ્લીથી સમાચાર. અસાલ જીઆઈડીસીમાં તસ્કરો ત્રાટક્યા. કંપનીની ઓફિસમાંથી 1.70 લાખની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. ભિલોડાની અસાલ જીઆઈડીસીમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટના બની. સરાફ એગ્રો નામની કંપનીમાં ચોર ત્રાટક્યા. પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે લોકોએ માંગ કરી છે. શિયાળાની ઠંડીમાં ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. સમાચાર વડોદરાથી. ચંદનચોર ટોળકીનો આતંક યથાવત છે. ચંદનચોરોને નાથવામાં પોલીસ સદંતર નિષ્ફળ. સરદાર બાગમાં 2 ચંદનના વૃક્ષની ચોરી થઈ. ચંદનચોર ટોળકી વૃક્ષનું થડિયું લઈને ફરાર. એક થડિયું સ્થળ પર જ પડ્યું રહ્યું. ચંદનચોર ટોળકીમાં 7 સભ્યો સામેલ હોવાની શંકા છે. અગાઉ MS યુનિવર્સિટીમાં પણ ચંદનની ચોરી થઈ હતી. કોર્પોરેશને કરોડોના ખર્ચે સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. છતાં ચંદનચોર ટોળકીને ન રોકી શકતા અનેક સવાલ ઉઠ્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા 1 અઠવાડિયાથી ચંદનચોર ટોળકી જે છે તે પોતાનો તરખાટ મચાવી રહી છે અને જુદા જુદા જગ્યાઓ છે ત્યાંથી ચંદનના વૃક્ષોની ચોરી છે તે કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાની વાત કરીએ તો MS યુનિવર્સિટીમાંથી જે ચંદનના વૃક્ષ છે તે ચોરાઈ ગયા હતા અને જે ચોર છે તે જે કટર મશીન છે તે લઈને આવ્યા હતા અને કટર મશીનની મદદથી ચંદનનું જે વૃક્ષ છે તેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ 2 દિવસ અગાઉની વાત કરીએ એટલે કે પરમ દિવસની વાત કરીએ તો એ જ યુનિવર્સિટીનું જે બોટનિક વિભાગ છે ત્યાંથી જે તસ્કરો છે તેમના દ્વારા આ ચંદનની જે છે તે ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સરદાર બાગ આવેલું છે ત્યાંથી જે ચંદનનું વૃક્ષ છે તેની ચોરી જે છે તે કરવામાં આવી છે. પોલીસને અને સત્તાધીશોને શંકા છે કે આ જે ટોળકી સક્રિય થઈ છે તેના લગભગ 6 થી 7 સભ્યો છે અને તેઓ જે છે તે ચંદનના વૃક્ષની ચોરી કરીને તરખાટ મચાવતા હોય છે. બીજી વાત કરીએ તો લોકોને હવે પ્રશ્ન થતો હશે કે અન્ય કેમ કંઈ નહીં અને ચંદનની ચોરી કેમ? તો તમને જણાવી દઈએ કે જે લાલ ચંદન હોય છે તેની કિંમત ઇન્ટરનેશનલ બજારમાં અમૂલ્ય હોય છે એટલે કે કરોડોની કિંમતે તે વેચાતું હોય છે. એના કારણે જ આજે ચંદનચોર ટોળકી છે તે વડોદરા શહેરમાં સક્રિય થઈ છે અને જુદા જુદા વિસ્તારમાંથી જે ચંદનના વૃક્ષની ચોરી છે તેને અંજામ આપી રહી છે. ભાવનગરથી સમાચાર. ત્રાપજ નજીક ભયાનક અકસ્માતની ઘટના બની. ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા. હાઈવે પર બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘૂસી જતા 10 કરતા વધુ લોકોને ઈજા પહોંચી. સારવાર માટે હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા. ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગરમાં સારવાર માટે ખસેડાયા. મોતનો આંકડો વધવાની શક્યતાઓ છે. ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુનો અડધો ભાગ જેનો કચ્ચર ઘાણ વળી ગયો. એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી. વહેલી સવારે ત્રાપજ બાયપાસ પર બસ ડમ્પર પાછળ ઘૂસી જતા 6ના મોત નીપજ્યા. સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ ગામથી આગળ બંધ પડેલા રેતી ભરેલા ટ્રકની પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસતા જ અકસ્માત સર્જાયો.